હાલો આજે આપણે ફણકાવેલા મગ બનાવીશું. તો ફણકાવેલા મગ બનાવવા માટે આપણે 5 કલાક પલાળી દીધા હતા કોટનના કપડામાં બાંધીને. તો આપણે આપણા મગ એકદમ ફણકી ગયા છે, સરસ ફણકી ગયા છે. આપણે હવે એને શરીર માટે આ બહુ ફાયદાકારક છે, પ્રોટીન ભરપૂર છે. કાણાવાળો વાટકો લીધો છે તો એમાં આપણે કાઢી લેવાનું. તો આપણે લસણને કટિંગ કરી નાખ્યું છે અને આ લસણવાળું મરચું બનાવ્યું છે અને આપણે આ લીલું મરચું કાપી નાખ્યું અને ટમેટા કાપી નાખ્યા છે. વઘાર કરવા માટે આપણે તેલ લઈશું. 2 પાવડા આપણે તેલ લઈશું. આપણે ગેસને ચાલુ. આપણે તેલ આવી ગયું છે તો આપણે જીરાનો વઘાર કરવાનો છે. એમાં આપણે લસણના ટુકડા નાખીશું. આપણે લીલા મરચાં એક મરચું કાપ્યું છે તો એ નાખીશું. આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે હિંગ નાખીશું. એની અંદર આપણે ટમેટાને આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. આપણે એની અંદર લસણવાળું મરચું એડ કરીશું. આપણે એની અંદર હળદર નાખીશું. પછી લસણ વગરનું મરચું નાખીશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. ફણકાવેલા મગ એડ કરી દઈશું. આપણે થોડી વાર એને ઢાંકી દેવાના છે એટલે આપણા મગ સરસ સડી જાય. 2 મિનિટ આપણે ઢાંકી. આપણે કાચા નથી રાખવાના, થોડાક આપણે સડવા દેવાના છે. આપણે એની અંદર ગરમ મસાલો એડ કરીશું. આપણે એની અંદર અડધું લીંબુ એડ કરવાનું. આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું. આપણે ગેસને બંધ કરીશું. આપણા ફણકાવેલા મગ સરસ તૈયાર છે, એકદમ સરસ થઈ ગયા છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.